નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ। ગુજરાતની અંદર વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। જ્યાં મિત્રો ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી ગઈ છે મિત્રો, જેને લઈને અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે। સિસ્ટમ ટકરાવાની સાથે જ પવનોની ઝડપની અંદર પણ મોટો ફેરફાર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યો છે। સાથે જ અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે હવે આભ ફાટતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। સાથે મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ શરૂ છે કે નહીં અને તમે કયા ગામથી અમારો વિડીયો જોઈ રહ્યા છો એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। અને મેઘરાજા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાડવીને પોતાની તારાજી સર્જાવતા જોવા મળ્યા છે। ચોમાસાની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર સતત અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના લોકો અને ખેડૂતોને વરસાદથી હવે આરામ માગી રહ્યા છે। ગુજરાતની અંદર પાછલા 1.5 મહિનાથી સતત વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર જો વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્ર પંથકોમાં, કચ્છના વિસ્તારની અંદર અત્યાર સુધીના જળબંબાકાર વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર લોકોને અને ખેડૂતોને મોટી નુકસાની થઈ છે। અત્યારે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા ગુજરાતની અંદર હજી પણ વરસાદના નવા રાઉન્ડ અંગે નવી અને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં લોકો હવે થઈ જાવ તૈયાર, કારણ કે 120 કિલોમીટર પ્રતિ ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે તોફાન અને તોફાનની સાથે અત્યારે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી ગઈ છે। સાથે સાથે નદીઓ ગાંડીતુર બનતી જોવા મળી છે। અનેક વિસ્તારોમાં ઘોડાપૂર થવાની પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર અસર અત્યારે અને ભારે જોર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતના અને તેમના લાગુ વિસ્તારના પંથકો છે તેમની અંદર અત્યારે તારાજી સર્જાયેલી જોવા મળી છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર 236 તાલુકાની અંદર મેઘમહેર જોવા મળ્યો છે। ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના કારણે હવે અસ્તવ્યસ્ત જીવન જોવા મળી રહ્યું છે। સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદ પડવા અંગે નવી મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલે ગુજરાતની અંદર આગાહી કરતા જણાવ્યું છે કે હવે તોફાની પવનો સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે। 31 જુલાઈથી લઈને આગામી 5 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યની અંદર એક ફરી મોટું જોરદાર વહન વરસાદી સિસ્ટમનું બનતું જોવા મળ્યું છે। ગુજરાતના વિસ્તારોમાં આજથી લઈને આગામી 5 દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે। વહન એટલે કે મિત્રો નવું વહન જે આજથી આગામી 5 દિવસોમાં ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ વહનના કારણે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયા કિનારાની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમના કારણે ચક્રવાત હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ટકરાયેલું જોવા મળ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાવાના કારણે આંધી, તોફાન, વંટોળ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે। સાથે સાથે આગામી 10 કલાકની અંદર અરબ સાગરના વિસ્તારની અંદર મોટી હલચલ સર્જાયેલી જોવા મળી છે અને નવી હલચલના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે તે મિત્રો એકાએક ફેરફાર થતો જોવા મળ્યો છે। ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે અત્યારે પવનો, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને 5 દિવસ સુધી સક્રિય બનેલી નવી સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ જોવા
મળી શકે છે। દરિયામાંથી આગળ વધી રહેલું એક મોટું ડિપ્રેશન હવે ગુજરાત નજીકના વિસ્તારમાં સર્જાતું જોવા મળ્યું છે। આ ડિપ્રેશનના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર આજે વધતું નવું સક્રિય બનેલું જે ચોમાસું છે તે જોવા મળી શકે છે, જેમની અસર પશ્ચિમ સંપૂર્ણ વિસ્તારમાં ભારતના પશ્ચિમ વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જોર જોવા મળી રહ્યું છે। જેમાં આજે ગુજરાતના વિસ્તારોમાં મુંબઈ, બેંગલવી દરિયાકાંઠાના વિસ્તારોમાં નવા ડિપ્રેશન સક્રિય થવાના કારણે ભારતના પશ્ચિમી ભાગોની અંદર ભયંકર વરસાદી સિસ્ટમ જોર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર અત્યારે મેઘરાજા તાંડવ કરેલું જોવા મળ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે। સાથે જ અંબાલાલ પટેલે મંગળ અને બુધ ગ્રહની ઉપર સ્થિતિને જોતા તેમણે પણ આગાહી કરી છે કે ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ આવી શકે છે, જેમાં ખાસ કરીને આગામી 2 ઓગસ્ટથી લઈને 15મી ઓગસ્ટ સુધી ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે। ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। નદી અને સરોવરમાં પણ ગુજરાતની અંદર છલકાતા જોવા મળી રહ્યા છે અને ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી ગઈ છે। નર્મદા નદી અને તાપી નદીના જળસ્તરોની અંદર પણ મોટો વધારો થયો છે। સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો જેવી આગાહી કરવામાં આવી છે તેવી રીતે આ વખતે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર આ સિઝનનો અત્યાર સુધીનો 72% સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ આ સિઝનનો કચ્છના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ખાબકેલો છે। 132% સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકી ચૂક્યો છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મેઘરાજાનો તાંડવના કારણે 105% સુધીનો ભારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમ મજબૂત બનવાના કારણે ભયંકર મેઘ તાંડવ જોવા મળ્યું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 61% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન તેમના લાગુ વિસ્તારમાં છે તે વરસાદ થોડોક ઓછો પડ્યો છે। સૌથી ઓછો વરસાદ આ સિઝનનો છે તે મધ્ય ગુજરાતની અંદર 55% સુધીનો પડ્યો છે, પરંતુ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી ગુજરાત સાથે ટકરાયેલી નવી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે તે ફેરફાર થયો છે। ફરી એકવાર નવી સિસ્ટમ એક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ બંને સિસ્ટમોની અસરોના કારણે આ સિસ્ટમોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે। આ સિસ્ટમના ઘેરાવાની અંદર પવનોની ઝડપને કારણે મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેને જોતા ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી નવી આગાહી કરવામાં આવી છે। તો આગામી કલાકો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જેને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે તેમની ઉપર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેવી પણ આગાહી અત્યારે કરવામાં આવી છે। એ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારમાં વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે। સૌરાષ્ટ્રની અંદર આજે મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જસદણ પંથકોની અંદર સાથે બોટાદ જિલ્લાની અંદર પણ ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ આગામી કલાકોની અંદર પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના પંથકોની અંદર ગાજવીજ મજબૂત બનતી જોવા મળી રહી છે। સિસ્ટમ પવનની તીવ્રતાના સાથે આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર પંથકોની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે તેવા પણ સમાચાર આવી રહ્યા છે। ઉના, વેરાવળની સાથે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભારે મેઘ ખાંગા થતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। કચ્છમાં અત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે આ વાતાવરણ। ડીપ ડિપ્રેશનના કારણે મિત્રો અત્યારે રાત્રિના દરમિયાન છે તે મોટો ફેરફાર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે। આ સિઝનનો સૌથી વધારે વરસાદ ખાબક્યો હોય તો મિત્રો તેમાં એકવાર ફરી એક નવી સિસ્ટમ અને નવું ડિપ્રેશન અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે અત્યારે આગળ વધતું જોવા મળ્યું છે। નડિયાદ, માંડવી, ગાંધીધામ, ખાવડ વિસ્તાર, લખપત વિસ્તારની અંદર અતિ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને કચ્છના વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। કચ્છની અંદર આગામી કલાકોની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે। રેડ એલર્ટના પગલે કચ્છની અંદર મેઘરાજાનું ભયંકર અતિ ભારે જોર વધતું આગામી 3 કલાકની અંદર કચ્છની અંદર જોવા
મળી શકે છે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વાદળોનો ઘેરાવો તીવ્ર બનતો જોવા મળ્યો છે અને હવે ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનું સંક્રમણ વધારી રહેલા છે આ વાદળો, જેના કારણે આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળ્યું છે. નવી આગાહીને જોતા ચોમાસું પણ મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા મિત્રો આજે મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાંધનપુર તે લાગુ વિસ્તાર છે, વિરમગામ લાગુ વિસ્તાર છે, મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે રીતસરનું ગુજરાત ઉપર ફાટતું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ફરી એકવાર અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો અત્યારે આગળ વધીએ તો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે. વાદળોની સાથે મેઘરાજાનું રીતસરનું છે તે અત્યારે સ્વરૂપ જોવા મળ્યું છે અને ધીમે ધીમે તે આગળ વધતું જોવા મળ્યું છે. ગુજરાતના પંથકોની અંદર મેઘરાજાનું જોર વધવાના કારણે આગામી કલાકોમાં વાદળોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘલય થવાની નવી આગાહી કરવામાં આવી છે. સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોના ઘેરાવા સાથે વીજળીના ચમકારા સાથે નવી એક આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાતા જોવા મળ્યા છે. આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર મેઘતાંડવ શરૂ છે તેવી પણ આગાહી અત્યારે કરવામાં આવી છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, વ્યારાના વિસ્તારની અંદર, આહવાના વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. સાયક્લોનિક સિસ્ટમ ડીપ ડિપ્રેશન ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ અત્યારે ફરીથી એક નવી આગાહી સંપૂર્ણ વિસ્તારમાં દર્શાવવામાં આવી છે. અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ શરૂ છે. ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આજે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે તીવ્ર બનતી અસર જોવા મળી છે. વીજળીના ચમકારાની સાથે હવે મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર અમદાવાદ, લુણાવાડા, ગોધરા, છોટાઉદેપુર, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા જિલ્લાની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળી છે. આમ ગુજરાતની અંદર એકાએક નવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનમાં વધતું જોવા મળ્યું છે. અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસની અંદર ગુજરાત ઉપર ધીમે ધીમે હવે આગાહી છે તે કરવામાં આવી છે અને મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો તે હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે. સૌપ્રથમ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર હોય, પોરબંદર લાગુ વિસ્તાર હોય, જામનગર લાગુ વિસ્તાર હોય, જૂનાગઢ છે, દીવ છે, દીવ સોમનાથ લાગુ વિસ્તાર છે, અમરેલી, રાજુલા, જૂનાગઢ તે બધા લાગુ વિસ્તારમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવશે જેમના કારણે અત્યારે ગુજરાતનું વાતાવરણ અસ્થિર થયું છે. રાત્રિ દરમિયાન મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે તેવી પણ અત્યારે આગાહી કરવામાં આવી છે. મિત્રો અત્યારે તમારા વિસ્તારમાં શું અત્યારે વરસાદ શરૂ છે?